બધો સામાન રેડી કર્યો. મમ્મી શું બનાવવાનું છે? પીઝા બનાવવાનું. Hello guys, welcome back to new video. વેલકમ બેક ટુ ન્યુ અધર વ્લોગ ગાઈસ. તો અત્યારે હું આવ્યો છું ચોપાટીમાં, કારણ કે કામ હતું ને એટલે, અને મેહુલ અહીંયા આવ્યો છે, એને અહીંયા બોલાવ્યો હતો. થોડું ઘણું કામ હતું, કામ પતાવી નાખ્યું ગાઈસ. તો હાલો. તો ગાઈસ આપણે મેહુલભાઈ આવી ગયા છે, એણે વ્લોગ શરૂ કર્યા છે. તો ગાઈસ આપણે ઘણું બધું કામ કરી નાખ્યું છે, આપણું ઘણું બધું પતાવી નાખ્યું છે, બરોબર. અને અત્યારે હજી કામ હાલે જ છે આપણું. જો એડિટિંગ ના અંતે એવું ઘણું બધું છે, આપણે શીખવી જ છે, બરોબર. તો ફાઇનલી ગાઈસ અત્યારે ઘરે પહોંચી ગયા છે. હવે છે ને નાહી ધોઈને પેલા કપડાં ચેન્જ કરી નાખી. તો હાલો અત્યારે હવે છે ને આપણા ઘરે આવવાના છે મહેમાન, અને આપણે અહીંયા જમવાનું છે સાંજે. અને મારા પપ્પાના મામાના છોકરા એટલે મારા અંકલ ને ફઈ ની બધા આવે છે. તો આજ સાંજે આપણે જમવાનું ને એવું બધું છે ગાઈસ. તો હાલો. તો ગાઈસ હજી કોઈ આવ્યું નથી, ખાલી મામા હુતા છે અહીંયા. અને આપણે છે ને અહીંયા જો બધા કટલેરીનો સામાન જોવે છે, અને આપણે બધો સામાન રેડી કર્યો. મમ્મી શું બનાવવાનું છે? પીઝા બનાવવાના. પીઝા તો બધું મટીરિયલ રેડી કરી નાખ્યું છે. આ રોટલા કે ચીઝ ને એવું બધું આમાં પીડ્યું છે, બરોબર. આમ જો ખરા છાશ ને બધું હો. પણ આપણે પીઝા બનાવવાના છે અત્યારે. બધા જો કટલેરી જોવે છે, બરોબર. બધો સામાન રેડી કરી નાખ્યો છે. બધું સબ્જી એક ઓલા નાખી દીધો. શું બોલ 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 ને બોલ. હું હેલો. મસાલા બધું નાખ્યું છે, અને અહીંયા આપણો પીઝો બને છે, બરોબર. જો બધા જમવા બેસી ગયા છે. પીઝો કટિંગ અહીંયા બાકી જીકી હાલે છે, અને અહીંયા બધા બહાર બેઠા છે. બેઠા છે બધા. મસ્ત વાતાવરણ છે, ઠંડુ. Hello guys, welcome back to new video. તો ગાઈઝ અત્યારે હું બેઠો બેઠો છે ને ઈજીડી નું કરતો હતો, અને આમાં ભી પડી ગઈ મારી. ભી મને કાંઈ નથી ખબર પડતી, કારણ કે આ બધું આ છે ને હું કેટલા ટાઈમથી ક્યારનો બેઠો બેઠો દોરી કરું છું, તો એ હરખું આવું બન્યું. હું છે ને આવું દોરતો હતો, આ પ્રોજેક્શન ઓફ પ્લેન રેડી એનું કરતો હતો. તો આમાં આ નથી, આ છે ને આ અલગ છે, કારણ કે અહીંયા જે સવાલ લખ્યો છે ને એ મેં અહીંયા કર્યો છે, આખો હાથે કર્યો. અને ભી આ કાંઈ ખબર જ નથી પડતી, ભી પડી ગઈ. ઈ છે પછી આને પછીનો આ ઓર્થોગ્રાફી છે, આ ઓર્થોગ્રાફી આ જોત ખરા. આ બધું કેમ કરવું એ જ નથી ખબર પડતી. આ બધું આમ નવું લાગે છે, કારણ કે એમને અમારા કોલેજમાં કંઈ ભણાવ્યું નથી રેડી. આવું બધું પાછળના બધા ચેપ્ટર બાકી છે, કારણ કે બધી કોલેજમાં આમ બાકી જ હોય. અને બધા એમ કે ભાઈ અમે 6 મહિનાની અંદર આખો સિલેબસ ન કરીએ. બધા એમ કે 6 મહિનામાં આખો સિલેબસ ન કરીએ. હવે એમની 2 દીમાં આખો સિલેબસ કરીએ એકવી છે, કારણ કે પરીક્ષામાં બધું પૂછાય એટલે બધું હાથે કરવું પડે. એમની 2-3 દીમાં બધું હાથે કરી એકવી છે, અને સર 6 મહિનામાં નથી ભણાવી શકતા. પણ વાંધો નહીં, યુટ્યુબમાં આ બધું કરતો હતો, પણ આમાં કાંઈ નથી ખબર પડતી આ બધું કેમ કરવું. ગઈ છે પીહી પડી ગઈ. આ જો આ કૌશ ને એ તો છે ને ઘી નાખ્યું, ઘી. આ બધું તો આવડે છે કૌશ બધા રેડી, પણ આ બધું પાછળનું જે છે ને આ જો આ બધું આ થોડુંક અઘરું છે. એ તો આમ તોય થઈ ગયું. આ ક્યારનો કરતો હતો બધું, એ થઈ ગયું. આવું બધું કર્યું હતું, આ પ્રોજેક્શન ઓફ લાઇન. પછી આ બધા કૌશમાં જ તે આ ઓર્થોગ્રાફી આનથી શરૂ છું. ઓર્થોગ્રાફી આ છે ને આ બધું મેં દોર્યું છે ને એ પહેલાં દોર્યું હતું. કઈ રીતે કે બીજાને ઓલામાં એટલું માપું, પછી મારામાં આવીને દોરું, પછી પાછું એટલું માપું, પાછું એ મારામાં આવીને દોરું. એવી રીતે કરીને આખું કર્યું છે. એમ નહીં, પણ આમાં કઈ રીતના હોય કે જો આ સવાલ છે એટલો સવાલ,
એટલો સવાલ આપણને આપ્યો હોય બરાબર, એમાંથી આખું કરવાનું. જો હું તમને પ્રોજેક્શન ઓફ પ્લેનનું કહું, જો અહીંયા રહ્યો આખો સવાલ. આ છે આખો સવાલ ખાલી પરીક્ષામાં આપ્યો હોય, એમાંથી આવું દોરવાનું, આ એટલું દોરવાનું. પરીક્ષામાં ખાલી એટલું જ આપ્યું હોય, આ બધું હાથે દોરવાનું. તો એ બધું શીખવું કે કઈ રીતના દોરવાનું, કયા માપ આપ્યા હોય, શું દોરવાનું, કેટલા એંગલે દોરવાનું, કેટલા સેમીનું દોરવાનું, બધું કેટલા MM આ તે બધું પરફેક્ટ જ દોરવું પડે. જરા કંઈ આમ તેમ થયું એટલે આખું જાય, આખું પહેલાં જ દોરવાનું એમ. અત્યારે જો બેઠો બેઠો આ કરતો છો રેડી. આમાં હજી થોડીક ભી પડી ગઈ છે આપણને, થોડોક રેલા આવી ગયો પાણી, ભી પડી ગઈ થોડી, પણ વાંધો નહીં, હવે લડી લેવું ગાઈઝ આપણે. ઓકે બરાબર, તો હાલો. તો ગાઈઝ હવે હું તમને છે ને બધા મારા સાધન બતાવું. જો આવું બધું આવે અમારે એન્જિનિયરિંગમાં, એટલા સાધન આવે બરાબર. એમાં આ પહેલો છે ને આ પરિકળ, આને પરિકળ ન કહેવાય, આને કહેવાય રાઉન્ડ એમ. આને પરિકળ કોઈ ન કહે, આને રાઉન્ડર કહે. અને ખાસ એટલે ખાસ આમાં છે ને પેન્સિલ હાલે જ નહીં, ફરજિયાત આ કાકરા પેન જ નાખવાની આની હારે જ આવે. આ કાકરા પેન જ નાખવાની ફરજિયાત જ. અને આમ નામ ન આવે, આનું છે ને આ બોક્સ આવે, જો આમાં આવે બરાબર. આ બે પછી આ લબ્બર તો ખબર જ છે. અને મેન વસ્તુ આ પેન્સિલ આમાં વાપરવાની જ નહીં, આ જ વાપરવાનું. અને આને છે ને કાકરા પેન ન કહેવાય, આને કહેવાય મિકેનિકલ પેન્સિલ. આને એન્જિનિયરિંગમાં કાકરા પેન એમ નહીં કહેવાનું, મિકેનિકલ પેન્સિલ જ કહેવાનું, નકર સાહેબ ખીજાય પાછા એમ. એ હતું રેડી. પછી આ છે ને આને કહેવાય, એ મને નથી ખબર શું કહેવાય, આવડું આમાં છે આ. અને આ તો ખબર છે કોણ માપક, અને ઇંગ્લિશમાં જે કહેવાય આને તો કોણ માપક જ કહેવાય એમ એન્જિનિયરિંગમાં છે. અને આ નથી ખબર આને શું કહેવાય, પણ આ બેનો અલગ જ સેટ આવે જ તે, આ લેવાનું જ તે. અને આ તો ખબર જ છે સર્કલ માસ્ટર રેડી. આ તો બહુ બધું વાપર્યું, એ તો નાના હતા તઈ. અને આ સ્કેલ તો એક જોવે જ તે. અને આ છે આ રોલર, આમ કરીને આમ રોલ. આ ક્યાં વપરાય ખબર હું તમને કહું. હવે જુઓ, મેં અહીંયા છે ને સીધી લીટી ગાળી બરાબર. આ લીટી મારે છે ને બેઠી અહીંયા ગાળવા નથી, શું કરવાનું, અહીંયા છે ને સીધું આમ માપ લીધું રેડી. પછી અહીંયા આમ પકડીને આમ ભી રાખીને એટલે આમ ઢળીને અહીંયા લઈ લેવાનું, એટલે આ થઈ જાય. હવે જો આ હાદી સ્કેલ હોય ને તો શું થાય, જો હાદી સ્કેલ લીધી અહીંયા રહી, આને પકડીને આમ કરું ને તોય કદાચ આમ ત્રાહી આમ તેમ થઈ જાય કે, પણ આ શું છે રોલર છે, આ ફરે, આ સકડું છે ને આ ફરે, જો આ બરાબર ફરતું હોય તો આને આમ થઈ જાય. અને બીજું કે હવે મારે આ લીટીથી ને આ લીટી 2 સેમી ઓલું કરવાનું છે રેડી. તો હું કે ભાઈ 5 સેમી કરવાનું છે, આનથી આમ કરવું, પછી 5 સેમી એ ટપકું કરવું, પછી અહીંયા લઉં અને આનથી લઈને આમ કરીને 5 સેમી આમ કરવું. એમ એટલું બધું નહીં કરવાનું. શું કરવાનું, અહીંયા જો માપ હોય રેડી. જો એક ઉપર સેટ કરી નાખવાનું પહેલાં કે હાલો મેં અહીંયા માની લો અહીંયા સેટ કર્યું. અને આનથી હવે મારે 5 સેમી લઈ જવાનું છે, આમાં જોવાનું 5 સેમી આમ કરીને લઈ જવાનું, ને અહીંયા 5 સેમી થઈ જાય એટલે બસ આ લીટી કાઢી નાખવાની. તો આ એક સારું છે, આ રોલર એક ઈ ગમ્યું. અને આ બધા સાધન છે. જો આ સાધન એ રીતે છે ને બધે વપરાય. કઈ રીતે તો કે 90 ડિગ્રીનું ખૂણા, આમ 90 ડિગ્રીની લીટી કાઢવાની, આ મૂક્યું અને આ ગાળ્યું, આ 90 ડિગ્રી વાળું આવે, આ 45 ડિગ્રીનું ખૂણાવાળું આવે રેડી. આ બધે 45 ડિગ્રીનું ખૂણો છે. અને આ આમથી કોણ માપક છે, તો આમાં ખૂણાય કરી શકાય અને ડાયરેક્ટ લીટી ગાળવી હોય તોય હાલે. તો આવું બધું છે. અને ખાસ તો આને છે ને મિકેનિકલ પેન્સિલ કહેવાય. હું મિકેનિકલ પેન્સિલ, કાકરા પેન ન કહેવાય, એટલે કોઈ કાકરા પેન નહીં કહેતા. આવું બધું છે ગાઈઝ રેડી. અને હજી આ બધું કરતો હતો પણ હવે નથી કરવું. હવે છે ને હુઈ જવું, હવે ઊંઘ આવે છે બહુ, એટલે હવે બધું મૂકી દીધું અમને અને હુઈ જઈએ ગાઈઝ. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, કરતા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. બાય.